નમસ્કાર. ક્યારેક છે ને સાવ સાદા શબ્દોમાં જ જિંદગીનો સૌથી મોટો પાઠ છુપાયેલો હોય છે. આજે આપણે પિતા-પુત્રના સંબંધની એક એવી જ સુંદર વાર્તાને સમજીશું જે આપણને ધીરજનો સાચો મતલબ શીખવી જશે. વિચારો, ખાલી આટલા શબ્દો અને એમાં જ આખી વાર્તાનો સાર આવી જાય છે. થશે કે આટલા સામાન્ય સંવાદમાં એવું તે શું ખાસ છે, બરાબર ને? ચાલો ઊંડા ઉતરીને જોઈએ કે આ શબ્દો પાછળ શું છુપાયેલું છે. તો ચાલો આપણે થોડા વર્ષો પાછળ જઈએ. કલ્પના કરો એક નાના એવા ગામની. ત્યાં એક કરિયાણાની દુકાન છે અને એ દુકાનમાં છે એક મહેનતુ પિતા અને એમનો નાનકડો માસૂમ દીકરો. એ પિતા મતલબ કે વેપારી આખો દિવસ ખંતથી કામ કરે, સવારથી સાંજ સુધી દુકાન સંભાળે અને પછી રાત્રે શાંતિથી બેસીને પોતાના હિસાબ કિતાબના ચોપડામાં બધું લખે. એકદમ સાદું મહેનતવાળું જીવન હતું એમનું. હવે એ જ દુકાનમાં પેલો નાનકડો દીકરો પણ હોય. એ તો બાળક એટલે આખો દિવસ રમ્યા કરે અને એનું ધ્યાન વારે વારે દુકાનની બહાર એક ઝાડ પર જઈને અટકતું, જ્યાં એક કાગડો બેઠો રહેતો. અને આ કંઈ એક બે વારની વાત નહોતી હો. દીકરો તો વારંવાર એકનો એક જ સવાલ પૂછા કરતો અને પિતા ભલે ગમે તેટલા કામમાં હોય ક્યારેક ગુસ્સે થયા વગર એટલા જ પ્રેમથી જવાબ આપતા દર વખતે. અને પછી જુઓ, એક એવી મજાની ભૂલ થઈ જેના કારણે આ નાનકડી વાત હંમેશા માટે યાદગાર ગણી ગઈ. થયું એવું કે એક દિવસ પિતાજી કામમાં એટલા મશગુલ હતા કે એમણે અજાણતા જ પેલો સંવાદ "બાપા, આ કાગડો જુઓ." "હા બેટા, કાગડો," સીધો પોતાના હિસાબના ચોપડામાં જ લખી નાખ્યો. સારું, તો સમય ક્યાં કોઈના માટે રોકાય છે? જોતામાં તો વર્ષો નીકળી ગયા. પેલી બાળપણની માસૂમ વાતો જૂની થઈ ગઈ અને હવે યુવાનીની ભાગદોડ સામે આવીને ઊભી રહી. હવે પિતા-પુત્રની ભૂમિકાઓ, એમના સંજોગો બધું જ એકદમ બદલાઈ ગયું હતું. તો ચાલો હવે સીધા આવી જઈએ આજના સમયમાં. અહીં વાર્તા એકદમ નવો વળાંક લે છે અને જે ભૂમિકાઓ હતી એ હવે પૂરી રીતે પલટાઈ જાય છે. હવે પેલો નાનો દીકરો મોટો થઈ ગયો છે, દુકાન એ જ ચલાવે છે અને એના પિતાજી હવે ઘરડા થઈ ગયા છે, નિવૃત્ત છે, તો ક્યારેક દીકરાનો સંગાત મળે એ માટે દુકાને આવીને બેસે. પણ અહીં જ આખી વાત બગડે છે. દીકરો પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત રહેતો કે એને એવું લાગતું કે પિતાજી વાત કરવા આવે છે તો એના કામમાં ડિસ્ટર્બ થાય છે. જરા વિચારો, કેટલો ફરક! ક્યાં પેલી પિતાની ધીરજ અને ક્યાં આજે આ દીકરાનો ગુસ્સો! એની અધીરાઈ હવે એવી હદે પહોંચી ગઈ હતી કે પોતાના પિતાનું અપમાન પણ કરી બેસતો. હવે કોઈ પણ પિતાને દુઃખ તો થાય જ ને, પણ આ પિતાએ ગુસ્સો કરવાને બદલે નક્કી કર્યું કે દીકરાને એક પાઠ શીખવવો છે, પણ કોઈ જુદી જ રીતે. એમને દીકરાને વળવું નહોતું કે એને નીચો નહોતો દેખાડવો. એમને તો બસ દીકરાને કંઈક યાદ કરાવવું હતું જે એ સાવ ભૂલી જ ગયો હતો. આ કોઈ સજા નહોતી, પણ એક સમજણ આપવાનો પ્રયત્ન હતો. પણ સવાલ એ હતો કે આ કરવું કઈ રીતે? કોઈ જાતની દલીલ વગર, ગુસ્સો કર્યા વગર એક ઘરડા બાપ પોતાના આટલા બિઝી દીકરાને એની ભૂલનો અહેસાસ કરાવે તો કરાવે કઈ રીતે? અને એનો જવાબ એકદમ સાદો હતો. એમણે એક શબ્દ પણ ન કહ્યો. બસ પેલા વર્ષો જૂના હિસાબના ચોપડા કાઢ્યા અને ચૂપચાપ દીકરાની સામે મૂકી દીધા. એ જ ચોપડા જેમાં એક ભૂલાઈ ગયેલી યાદ પણ ક્યાંક છુપાયેલી હતી. અને બસ અહીંથી જ વાર્તાનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે. હવે દીકરો એ ચોપડાઓમાં એવું કંઈક જોશે જે બધું બદલી નાખશે. દીકરો પાના ફેરવવા લાગ્યો, અમસ્તો જોતો તો, અને અચાનક એની નજર એ જ વાક્ય પર અટકી ગઈ. એ જ શબ્દો જે વર્ષો પહેલાં એના પિતાએ ભૂલથી લખી નાખ્યા હતા. એ શબ્દો વાંચ્યા અને બસ જાણે વીજળીનો ઝાટકો લાગ્યો હોય ને એમ એના મગજમાં બાળપણનું આખું દ્રશ્ય ફરી જીવંત થઈ ગયું. એને બરાબર યાદ આવી ગયું કે પોતે કેવી રીતે એકનો એક સવાલ પૂછીને પિતાને હેરાન કરતો હતો. એને તરત જ યાદ આવ્યું કે એના પિતાએ કેટલી ધીરજ રાખી હતી, કેટલો પ્રેમ બતાવ્યો હતો અને એની સામે આજે પોતે કેવું ખરાબ વર્તન કરી રહ્યો હતો. બસ આ વિચાર આવતા જ એને ખૂબ જ પસ્તાવો થયો. એની આંખ ખુલી ગઈ. તો આ અહેસાસ પછી શું થયું? અહીંથી વાર્તા પૂરી થાય છે, પણ આપણને બધાને એક બહુ મોટી શીખ આપીને જાય છે. બસ એ દિવસથી એ દીકરો સાવ બદલાઈ ગયો. એણે પછી ક્યારેય પોતાના પિતાનું અપમાન ન કર્યું. ઉલટાનું હવે તો એ સામેથી એમની પાસે બેસતો, એમની સાથે વાતો કરતો અને એમને ખુશ રાખવામાં જ પોતાની ખુશી માનવા લાગ્યો. તો આખી વાતનો સાર શું છે? એ જ કે જે ધીરજ અને જે પ્રેમથી આપણા મા બાપે આપણી બાળપણની બધી ધમાચકડી સહન કરી હતી, એ જ પ્રેમ અને એ જ ધીરજ જ્યારે એમને જરૂર હોય એટલે કે એમની વૃદ્ધાવસ્થામાં
ત્યારે પાછી આવવી એ આપણી જવાબદારી છે, આપણી ફરજ છે. અને અંતમાં આ વાર્તા આપણને એક સવાલ પૂછતી જાય છે. આપણે ક્યારે શાંતિથી બેસીને વિચારીએ છીએ કે આપણા વડીલોએ, આપણા મા બાપે આપણા માટે કેટલી હદ સુધી ધીરજ રાખી હશે? અને શું આપણે એમનો એ પ્રેમ, એ ધીરજ પાછી વાળી રહ્યા છીએ? આ વિચારવા જેવી વાત છે, ખરું ને?